આપણી હાવ નજદીક બોટું છે. જો કેટલી બોટું જાય છે. આ બિચારા હાવ ઉલટી કરી કરીને લાંબા થઈ ગયા. હા પેલી ફિશિંગ નો પેલો જ માલ મારા કલેજા. હેલો મિત્રો, સ્વાગત છે ફરી તમારું આજના એક અમારા નવા વ્લોગની સાથે. અને આજે ભાઈ બહુ મોડો વ્લોગ ચાલુ કર્યો કેમ કે સમય પણ નહોતો. અને આજે આપણે કાઢી છે આપણી બોટ અને હવે આપણે જવાનું છે દરિયાની અંદર માછલા મારવા માટે. જો કે ઘણા લોકોની કોમેન્ટો આવતી હતી કે ભાઈ દરિયામાં ક્યારે જાઓ, દરિયામાં ક્યારે જાઓ. તો હવે છે ને આપણે જવાનું છે દરિયાની અંદર ફિશ પકડવા માટે. તો બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ને અત્યારે આપણે બોટ છે ને રવાના થઈ ગઈ છે દરિયામાં જવા માટે. આમ તમે જો આમ બોટનો ખાલી નજારો તમે ખાલી ફરતે ફરતો જોઈ લો. તો આ જેટલી બોટું નીકળી છે ને આમ જો વાઈ ગઈ આપણી કેટલી બોટું જાય છે ખાલી એમ જોવો તમે જો છે. જો આ બધી બોટું છે ને ભાઈ અત્યારે નીકળી ગઈ છે ફિશ પકડવા સારું. બાકી તો હવે આગળ છે ને બધા બારામાં ભેગા થાય. આ જો આમ જો તમે ખાલી બોટુનો નજારો ખાલી જોઈ લો. હા જો કેમ છે ને જો ખાલી આમ તમે જોતા જાઓ. ખાલી આવો નજારો યાર તમને કોઈ દિવસ નહીં જોવા મળે. આમ જોવું છો ને કેટલી બોટું જાય જો. ના છે આપણી બોટ. આ બધા આપણા માણસો છે ને બધા બેઠા છે જો. હાલો નારિયેલ ફોડ નાખો. ધીમો છે ને જો અમારે નારિયેલ ભાંગે છે કેમ કે અહીંથી બારામાંથી નીકળીએ ને ભાઈ એટલે અહીંયા દ્વારકાધીશ ને એમ બધું મંદિર છે ને અહીંયા છે ને નારિયેલ ભાંગતા જ આવવા પડે. ફોડ નાખ્યું ને કેમ કે અહીંયા છે ને ભાઈ એક મંદિર છે ભોલેનાથનું ને એવું છે મંદિર બરોબર. અહીંયા ફોડે પછી દ્વારકાધીશનું ને એનું ફોડે પછી શંકર ભગવાનનું નારિયેલ દેડવે દરિયાપીરનું ભાંગે ને એમ બધીના ભાંગતા છે ને જવાનું હોય બરોબર. દરિયાની અંદર પ્રવેશ કરીએ ને ત્યારે આમી પણ કાંઠે ગમે ત્યારે આવ્યો હોય ને ત્યારે પણ નારિયેલ છે ને ભાંગવું જ પડે કેમ કે દરિયામાં જાય ને એટલા માટે નારિયેલ ભાંગવું જ પડે. જો ખાલી અત્યારે બધી બોટું છે ને ભાઈ નીકળી ગઈ છે. આવો નજારો તમને નહીં જોયો હોય. આમ જો આપણી હાવ નજદીક બોટું છે. જો કેટલી બોટું જાય છે ને જો હાવ નજદીક બોટું છે. કેટલી બોટું જાય છે. જો અહીંયા બાજુમાં જાય છે આપણી પાસે આવે છે કેટલી બધી બોટું. જો કેટલી બોટું આવે છે ખાલી આમ તમે જોઈ લો. ખાલી કેટલી બોટો આમ તો જો તમે જો ભાઈ સાહેબ એક સાથે. કેમ કે આજે છે ને હવે કસ્ટમ માંથી આપણે પરમિશન મળી ગયું છે બોટું ને નીકળવાનું એટલે એક સાથે છે ને બધી જ બોટું નીકળી ગયું છે. કેમ કે આ બધી બોટું છે ને અહીંયા બધી ખાડા ઉપર હતી એટલે આજે છે ને એક સાથે બધી બોટ નીકળી ગઈ છે. જો કેટલી બોટું નીકળી ગઈ છે. જો છે આ બધીમાં છે ને ભાઈ બોટું નીકળી ગયું છે. જો છે આખું આમ તમે જોવો ને તો યાર આમ શેઠ સુધી બોટું છે. કેટલી બોટું આગળ એટલી જ બોટું છે અને આમ પાછલા ભાગમાં પણ જો એટલી જ બોટું છે. જો કેટલી બોટું છે ભાઈ આપણી બાજુમાંથી અહીંથી જાય છે. જો જાય કેટલી બોટું એક સાથે જાય છે. તમે યાર વિચાર કરો છો ને. અહીંયા છે ને કેમ કે અહીંયા છે ને વેસમાં ટાપુ પડે છે. આ ટાપુ છે ને એટલે અહીંયા બધી બોટું છે ને ભેગું થઈ ગયું છે. જો અહીંયા ટાપુ રહ્યું આ ટાપુ અહીંયા વેસમાં પડે ને એટલે બધી બોટું છે ને અહીંયા ભેગું થઈ ગયું છે. અને આખરી દરિયામાં જઈને અમે લોકો છે ને ઝાડ મુકાવીશું. અહીંથી લગભગ તો 100 કિલોમીટરની રેન્જમાં જાહું દરિયામાં બરોબર. અહીંથી 100 કિલોમીટર જેટલા દૂર જાહું અને પછી છે ને અમે અમારું ઝાડ મુકાવીશું અને પછી તમને બતાવીશું કે હું માછલા આવે છે હું નહીં. તો બધા છે ને ભાઈ કન્ટિન્યુ વ્લોગમાં બની રહીજો. તો ગાઈસ અત્યારના વાગી જાય છે લગભગ તો 6 અને આ બિચારા ઉલટી કરીને લાંબા થઈ ગયા. આ એક તો જે ઊંધી માર પડ્યો છે. બધા ઊંધી માર થઈ જાય. રૂડા એક રૂડો જરાક જીવતો છે. ખાલી નહીં ખાગા દોરીને થાકી ગયા તમે ભાઈ. જો હા ડાયર ખાઈને અટાણમાં છે ને ભાઈ ડાયર કાઢી. કેમ કે ભાઈ 3 મહિનાથી અમે ઘરે હતા ને એટલે દરિયામાં આવીએ ને એટલે ઉલટી બહુ થાય ભાઈ. આમ જો આ બોટું જાય છે ને જોતા હવે છે ને ભાઈ દરિયામાં અમે ગળી ગયા. જો આવી રીતનું ભાઈ દરિયાનું લોકેશન છે કઈ બધું જો ફરતો દરિયો જો અમને દેખાશે. 15-20 દિવસ સુધી છે ને અમે દરિયાની અંદર રહેવું શું કર્યું હું નહીં બધું પ્રોસેસ વાર તમને બતાવીશું બરોબર. માટે અમારી ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી લેજો. મહેન્દ્રભાઈ ખાગા દોરીની અંદર કરી જાય. ખાગા બોલે ને તો ભાઈ વોમિટ કહે ને તો વોમિટ બધા કરતા હતા. કેમ કે 3-4 મહિનાથી અમે ઘરે હતા એટલા માટે પાછા રિટર્ન દરિયામાં આવીએ એટલે છે ને વોમિટ થાય બરોબર. સૂર્ય પણ હવે છે ને અસ્ત થવાની તૈયારીમાં છે અને અહીંયા બાજુમાં છે ને મારે બોટ આવે છે જો આવે છે અને આ ભાઈ તો હાવ પતી જાય પૂરા થઈ જાય.
આ પેટ તો હાવ ગળી ગયું જો આ પૂરું થઈ ગયું છે ને જો હે આને આની એમ જ થઈ ગયું પતી ગયું હવે પૂરું થઈ ગયું હાલો તો કઈ નહીં મિત્રો તો હવે હોલ હજી મુકાયું પણ મોડા મુકાયું આપણે છે ને 60 કિલોમીટર દરિયાની અંદર આવી ગયા છે અને હજી 60 કિલોમીટર છે ને દરિયાની અંદર આપણે જવાનું છે બધા છે ને કન્ટિન્યુ બ્લોગમાં રહેજો હોલ મુકાયું આ બધું જો તૈયાર કરી લીધું છે ગોલા બોલા બધા દોરિયા બોરિયા બધું બાંધી લીધું છે મારું ઝાર આખું કમ્પ્લીટ થઈ ગયું છે પાટલા પણ કાઢી લીધા છે ગેલા પણ વારી દીધા છે અને હવે આપણે મુકાવાનું છે ખાલી હોલ તો બધા રહેજો કન્ટિન્યુ વ્લોગમાં અત્યારે ભાઈ સમય થઈ ગયો છે નાઇટનું અને આગળ વિપાડો આપણે હોલ પેલો વેલો જ આપણે બંદરમાંથી આવી અને સીધો પેલો વેલો જ હોલ નાખ્યો અને એનો કેટલો માઇલ આવ્યો ને હું તમને બતાવી દઉં અત્યારે જોકે અત્યારે અમારા માણસો છે ને ભાઈ પેકિંગ કરવા માટે લાગી જશે જો છે અત્યારે છે ને પેમ્પલેટનું પેકિંગ થાય છે જો હા ઉડા ભાઈ કાફરા બોલે તો જ ઉડે તો જ આ ભાઈ બાકી બાવરિયામાં કા હે દરિયામાં કહા કા આમે ભીમો છે આ બધા અમારા પામ્પલેટ હો ભાઈ જો પેલી ફિશિંગ નો પેલો જ માલ મારા કલેજા આવી રીતનું છે ને ભાઈ દરિયાનો વ્યૂ છે ને અત્યારે કઈ આવી રીતનું છે અંધારું ને અમારે મામા બનાવે છે હાક ને એવું બધું ભંડારી અત્યારે આવું બધું હાલે છે નોખું કામ કરતા બેસનમાં જે થોડાક પામ્પલેટ છે આમાં ડેટકી ને એવું બધું છે આમાં થોડીક બગી આવી આમાં એક બગો આવ્યો આમાં થોડા ખીતલા છે ને બાકી તો ભાઈ આવું બધું છે પામ્પલેટ ને મેપલેટ ને બધું હાલો કાંઈ નહીં મિત્રો તને પેકિંગ કરવા દો ને પછી મળીએ આપણે જમવાની ટાણે હું પાકે હું ને કંઈ ખબર નથી આજે નાઇટ ફિશિંગ કહેવાય આ ભાઈ અમારી આવી બધી છે નાઇટ ફિશિંગમાં એટલો માલ આવ્યો ને એટલે આપણે છે ને રિટર્ન પાછો વોલ મુકાવી દીધો છે હવે આ વોલ છે ને આપણો નાઇટનો 12 વાગે પાછો ઉપડી જાય બરાબર આવું એમાં મેં આ બધું કામકાજ સાચવી લેવું ખાઈ પી લેવું અને પછી આરામ કરી જાઉં કલાક કેમ કે અત્યારે માથા પણ ચક્રવા લાગ્યા છે વાવડો ઓછો છે એટલે વાંધવા જે ઓછો આવે છે બરાબર એટલે આ પેલી વેલી ફિશિંગ જો અમારી કઈ આવી રીતની છે ભાઈ ને હવે પેકિંગ આનું કરીને જ છે ને કોલ્ડમાં હવે આને મૂકવાના છે ખાના તો સવારે કર્યું આવું કઈ નક્કી નથી આજે તો ગાઈસ અત્યારે છે ને ભાઈ અમારો જમવાનો સમય થઈ ગયો છે નાઇટના વાગી જશે 9 જેવું આ અમારા ગોરામાંથી પાણી પી જવાનું અમારો પાણીનો ટાંકો છે ને 2 ટાંકા છે ને અમારા પાઇસર છે બરોબર એક ટાંકો અમારે છે ને ભંડારી માટેનો આગળ આવે એ ભગવાન ભોલેનાથ બસ રેવા દે ભાઈ બાકી જો અત્યારે ભાઈ જમવાનું હે રોટલી રૂડો રોટલી કા તાવ આવે ને એટલે હા બાકી જો મહેન્દ્રભાઈ ને બધા બેસે છે ઉલટી કરીને બધા લાંબા પડી જશે ભાઈ કાલે આખો દિવસ વોમિટ જ છે બધીને બરોબર પણ આજે જરાક આમ હેપી જેવું લાગે છે ખાવું આગળ થોડું એવું બધું છે આમાં કંઈક બનાવવું છે એમાં કંઈક નાટલું તરતું કાંક તેતર કે એવું કાંક કહે ને એવું કંઈક બનાવ્યું તેતારાય જો ભાઈ તેતરાય બનાવી છે આવી રીતનું છે ભાઈ મછલી તાજી મછલી નથી ખાધી ઘણા સમયથી હવે તાજી મછલી ખાવા બાંધી ગયા અમે તો કાંઈ નહીં મિત્રો ફટાફટ અમે લોકો જમી લઈએ આ છે દેશી બાજરાનો રોટલો બરાબર ને બટો થાય તારો તારો દીકરો થાય હા સાઈ હાલો તો કઈ નહીં મિત્રો ફટાફટ અમે જમી લે મિરચા ઉદીન છે જો તમે બતાવે જો અમે થારી મારી છે મિરચા તેરા છે શાક છે આવી રીતનું ભાઈ કઈ બધું વાતાવરણ છે મારે રૂડાભાઈ તો રોટલિયું જ ખાઈશ હા રોટલિયું જ ખાઈશ કેમ છે મહેન્દ્રભાઈ તમારા તબિયત પાણી હારા ને તારા તો કેદી હારા હોય હે આ ખાઈ જા કોરે કરું હા ખાઈ જા હાલ હાસા બાપનો તો ખાઈ જા કોરે કરું રૂડા હા તને કોમેન્ટ કરી હાલ આ જવાબદારી મારી હજી એક ખાઈ જા હજી લે હજી એક હા નહીં બધીને ખબર હશે કે તીખા જ આવે હજી એક લે હા લે નહીં લે હજી એક લઈ લે હા ભાઈ હા તો કોમેન્ટમાં કહી દે ભાઈ ધમો એમ કે જો મારે અરે મિરચા ખાવામાં હરીફાઈ રાખવી હોય તો કોમેન્ટમાં કહી દેજો હકીકતમાં ધમો તીખા મિરચા બહુ ખેંચ આપણે એક દિવસ છે ને આખી થારી ભરીને એના માટે બનાવવાનું છે ને એની સાથે આપણે છે ને ચેલેન્જ કરવાનું છે બરોબર તો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરી મૂકજો હાલો હવે મળ્યું પછી નિરાય